ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, સુપ્રભાત। આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સવારના વાગી રહ્યા છે 6:30 જેવું થઈ ગયું છે આશરે, અને આપણી જાનકી છે એ આવવાની તૈયારીમાં જ છે। નાઈ ધોઈ અને તૈયાર થઈ અને દીવા કરતો આવું। દીવા કરી અને તમને મળું ત્યાં સુધી તમે જાનકીના સિનેમેટ્રિક એન્જોય કરો। ભાઈ નાઈ ધોઈ અને આવી ગયો હું। હાલો આપણે દીવા કરતા આવી એની મોર જરી માથું બાથું ઓડાવી લઉં। ठीक है समझिए। અત્યારમાં ગોરુની મિલ્કિંગ હલે છે। તો ભાઈ આપણે દીવા કરી લઈ, પેલા ફૂલ તોડી લઈ। ફૂલ તોડી લીધું પાછા બના થઈ ગયા। ફાઇનલી દીવા કરી લીધા છે। હલો આપણે માંડવો જોતા જાય અને ઘરે જાય। આ માંડવો છે વડીવાડીનો, હવે ઓલમોસ્ટ ભેગો તો થઈ જ ગયો છે। ફૂલ પણ સારા જ છે। દીવા કરી લીધા અને હાલો હવે ઘરે જાય। ઘરે જઈ અને જાનકીની પોઝિશન તમને આજ દેખાણો। આજ તો એ જ જાહે, પાકું જ છે। તો હાલો આપણે ઘરે જઈએ। તો ભાઈ જાનકી છે ને એ વ્યવહારની આમ ટૂંકમાં મોરી છે આજના દિવસમાં। સવારની કંઈ ખાતી નથી અને ખાવું પીવું મૂકી દીધું હે, અને હવે કંઈક ક્યાંય આમ ત્યાં ટક થઈ જાય, આમાં કંઈ નક્કી ના હોય। તો આગળ બન્યા રહ્યો, હું તમને બતાવું। અને હું આવે મને તો લાગે છે વાછડી આવે, મારા અનુભવ પ્રમાણે તો એવું થાય છે કે વાછડી આવે। પછી તો શું આવે એમ કે તો ભગવાનના હાથમાં હોય। ચાલો જી આવે એ દૂધ લઈને આવીએ, બરાબર ને? અને આપણે જે મારો અનુભવ કાચો નહીં પણ પાકો વાસળી જેવી છે। આના હાટું એક મસ્તીનું નામ સજેસ્ટ કરજો મને। અને આપણે આને હાકરથી ભારોભાર જોખવાની છે। દાદા એ મારે માનતા હતી, તો એ આપણે કરશું આગળ। મિત્રો ગાય વહી ગઈ છે, હવે આપણે નાચરમાંથી છેડું પડવાની હોય। જેથી ખબર પડે કે 4000 આચર કમ્પ્લીટ છે। ભાઈ ઘણી મહેનત પછી મેં વાસળી તાણી લીધી। બહુ બર પડ્યું પણ તણાઈ ગઈ, વાંધો ના આવ્યો। હાલતી નો તને
કા મેં તાણી તમે થોડી તાણી છે કે બહુ બર પીડ્યો આપણે गजब बेइज्जती है ભાઈ ધાવે છે વાસળી નવો મેમ્બર આવી ગયું છે. હવે આપણે જાનકીને ઘૂઘરી વ્યાય માલ વ્યાય જાય પછી આપણે એને ઘૂઘરી દેવાની હોય. અમે તો ઘૂઘરી કહી, તમે શું કહો એ જરીક જણાવજો કોમેન્ટમાં. બાજરો હોય એને બાફીને દેવાનો હોય તો એ કરશું આપણે, તો વ્લોગમાં બન્યા રહેજો. ના બાજરી દેવાની હોય જેથી કરી અને માલ બર મારીએ. ઘર ને બાજરી બે ભેગું છે. ઘર ખાઈ ગયે, બાજરી નથી ખાવી બોલાય. બસ તમને આવડે નહીં, મને શીખવાડવું પડે. બાજરો છે બાફેલો અને ગોળ છે અને તેલ છે, એનાથી એને તાકાત રહે એ માટે. ગુડીભાઈ બેઠા હજી ધવરાવી ને ધાવતા આવી ગયું. જો 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 ઊભી થવાની ટ્રાય કરે છે. હજી હોય ને ખરી થોડું કાચું હોય એટલે આમ ટૂંકમાં પકડ ના બનાવી શકે. નાનું બચ્ચું ખડી ખમું ચકલી બિચારી ચકલાઈ કદાચ મારી નાખી હોય આમાં. હાલો આપણે આને હવે ખાડો ગાળીને મૂકી હોય ને તો મીંદડા બિચારીને ખાઈ જાય. તો હાલો જાય. આની માથે પાણી રાખી દીધો જેથી કરીને કૂતરા કે કંઈ ખોદે નહીં. અને હાલો જરીક પ્રાર્થના કરી ભગવાન એની આત્માને શાંતિ દે. અહીંયા ચાલે છે સાફ સફાઈ. શરવણભાઈ ને ચાંદની ને બધા સાફ સફાઈ કરે છે. આ ખળ થઈ ગયું હતું ને કે ચોખ્ખું કરી નાખે. તમે કે આથી વાંધો નહીં કરી નાખો. ધોરા બાપુ બેઠા છે. પેલો ખિસકોલા ને ચકલા ને આપણી બધી બાઈ ને બધા કેવા રમે. તો મિત્રો આપણે ઘરે આવ્યા છે મહેમાન, અને હાલો આજે જમવાનું કંઈક ખારું બનાવવાનું છે તો એ પણ તમને દેખાડું. તો હાલો આગળ મળીએ. અમારા ઘરે આજે મહેમાન આવ્યા છે. મારા માસા આવ્યા છે અને મોસી આવ્યા છે. માસા શરમાય છે. કાકા લઈ લ્યો હાથ હેઠો. હાથ લઈ લ્યો હેઠો. જો જો ગયા દેખાઈ ગયા મારા માસા. હવે દેખાઈ ગયા. મારે ખાવાનો વિડીયો ઉતારો હતો પણ મારે ફોન દેખી લીધો મારા આગળથી એટલે ના ઉતરી ગયો. જોઈ લીધા ને. જાનકીની જર પડી ગઈ છે. હવે આપણે એને ધમારવાની છે. 9 સેકન્ડ ગરમ પાણીથી ધમારી નાખી. ઠંડે પાણી છે ત્યારે ન ધમારાય જેથી કરીને બીમાર ના પડે. તો હાલો આપણે એને ધમારી લઈએ. આ રીતના કાયદેસર રીતે ધોઈ નાખી
જેથી કરીને એ પણ ચોખ્ખી થઈ જાય. પછી આપણે વાસેડાને ધવરાવી અને ખીરું પાડવાનું છે. એ પણ તમને દેખાડી વાર દૂધ નીકળે છે. આને ખીરું કહીએ અમે. આ છે સ્પેશિયલ ખીરું. આ આખું માટે બહુ સારું. આખું માટે બહુ ગણ કરે. આ પેલું નીકળું. હવે પાછી સાંજે આપણે પાછી દોશું. અત્યારે 1 વાગી ગયો હે. જો આવે હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું. હાલો મિત્રો, તો મહેમાન જાય છે. એ મહેમાન, એ મહેમાન. આવજો, આવજો, આવજો. તો મહેમાન વયા ગયા હે. હવે મને કાલ રાતનો ઉજાગરો હતો. હું જાગતો હતો કે ગાય અટાણામાં આવે, કલાકમાં વ્યાય, 1.5 કલાકમાં વ્યાય. તો ગાય સવારમાં વ્યાણી એટલે કોઈને ઉપાધિ ના છે ને કોઈને ઉજાગરો ના છે. તો હાલો ઘડીક વાર વી જાય, બપોર પછી તમને મળું. તો નીંદર કરીને ઉઠી ગયો હું. નામી નીંદર કરી દઈ એમતા 2 કલાક. હું સાંજે જરીક વાર જાગ્યો હતો. પપ્પા આવા નાકર બનાવે છે. ગુડી હતું જાહલ આવડી જાય. હું કાંઈ જાહલ કરતો હોઉં ને એટલા માટે. જેને અહીંયા ખીલામાં છે તો ખરી, પણ તોય એમ કે એમાં હે ને અટવાય નહીં હતું એવું છે. તો હાલો હવે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. આપણે જવાની ખાંડની ગુણી લેવા. ખાંડ લેવા જવાનું છે. કપાસિયા અને ખોળની ગુણી લેવા. તો હાલો આપણે જવાનું છે બોલેરો લઈને. તો હાલો આપણે જઈ. મિત્રો લઈને જવાનો છે બોલેરો. ચાલો નંબર લઈ. બસ લઈ લીધો, બિલ બનાવી લીધો. હાલો આપણે ભરી લઈ ખા. મજા તો આ બધી જ છે ને. કેવા પૈડા કેટલા લોઠા છે નથી. मजा हमने हकिया हमें चाहिए बाकी कोई हकिया नहीं। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। હાલો તો ખાણ ભરી લઈ. કપાસી આવી ગયા છે, ખોળ આવે છે. આ નિલેશભાઈ આપણા શરમાય છે થોડાક કેમેરામાં આવવાથી. હવે આવી ગયા છો શેઠ. શેઠ તમે આવી ગયા છો. હવે નાખી દો. ઉપડતી એ નથી. ખાધું તું ખવારનું ખાધું જ નથી કઈ. ભાંગો નહીં હો, મારા બાપા મને ના ભાંગી નાખે. अरे तारा खोल ने कपाई बिल लेतो जा। વાહ સરસ. तुझे थकान नहीं लग रही क्या? ગઠવાઈ ગઈ. पड़ी गया जी પડી ગયા. दरवाજો હા તે રેડી. હાલો તો કપાઈ નાખી લીધા હે. હાલો હવે ઘરે જઈ અને ગાય દોવાની છે આજે. હાલો એ કન્ટિન્યુ કરી. આખા ગામમાં જાય. આખા ગામમાં આખી દુનિયામાં જવાના. નિલેશભાઈ ફેમસ થઈ જવાના છે. શરમ બહુ આવે છે. અમારે આ ભાઈ વાંઢા છે, કોઈ છોકરી હોય તો કેજો.
અમે ઘરે આવી ચૂકેલા છીએ. હું ઘરે આવી ગયો છું. ડેલો બંધ છે, ડેલો ખોલવાનો છે, તો હાલો ડેલો ખોલી લાય. આપણે લોકો ઘરે પહોંચી ગયા, ઘરે પૂરી ગયા છે. હાલો હવે ખાણ ઉતારવાનું છે, ખાણ ઉતારી લઈ. તો હવે આપણે ખાણ ઉતારીને વાત આપણે ભરી દીધો હતો, અહીં આપણે ઉતારવું પડશે કેમ કે ઓલા અહીંના ભેગા ના આવે ઉતારવા. अच्छा આની જગ્યા અહીં પહોંચી ગઈ છે. જાહુભાઈ અહીંયા મજા કરે છે. દોવાનો ટાઈમ થયો છે, તો હાલો એવું બધું કરી લઈ. આપણે ગાય દોવાની છે તો દોઈ લઈ, દોરાવી લઈ. મને તો જો કે બહુ નથી ફાવતી, ટ્રાય કરી. ટ્રાય વિલ બી સક્સેસ. હાલો આપણે કન્ટિન્યુ કરી લીધો તો એને ખબર નથી. બસ પાક. તો એક ગાય ધોવાઈ ગઈ છે, ટૂંકમાં ચાલુ છે દોવાની. હવે આપણે જાનકીને દોવાની છે, તો હાલો આપણે એની તૈયારી કરી. જાનકીને દોવા માટે એના માટે અત્યારે વરારિયા કપાયા અને એમાં તેલ અને ગોળ એ રીતના દેવાનું. માલ પેલા વ્યાય એટલે અમે તો એ જ રીતના દઈ. એટલે હાલો આપણે એને દોઈ લઈ. એના માટે ખાણ તૈયાર થાય છે, તો હવે નાખવાનું તેલ એના ઉપર. ગુડી ધાવે છે, સારું કહેવાય. પેલા દી ધાવતા આવડી અત્યારે અત્યારે દોવાનો ને એક ધવરાવી દેશું. આજના વ્લોગમાં આટલું જ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો કે તમને કયો ભાગ ગમ્યો. અને આપણી ગુડીનું એક નામ મસ્તીનું એક લખી નાખજો, બરાબર? તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. મળીએ કાલના નવા વ્લોગમાં.